નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત હાજર છીએ આપણે અંકુર એજ્યુકેશન ગ્રુપ ઓફ એજ્યુકેશનની અંદર વિડિયો લેક્ચરના માધ્યમમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે આપણે હેરોનના સૂત્ર ઉપર ધોરણ 9 માં આગળ વધ્યા હતા અને આજે પણ આપણે એની જ અંદર આગળ વધવાનું છે અને આજે થોડા વધારાના એક્ઝામ્પલ જોવાના છે અને હેરોનનું સૂત્ર ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવામાં આવે છે એ પણ આજે આપણે આની અંદર જોવાના છીએ. તો અમુક વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા, ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે અમુક વિદ્યાર્થીઓને વિડિયો લેક્ચરની અંદર બોર્ડ પર ઉકલતું નથી, જેને ધ્યાનમાં રહીને આ વખતે તમારે એ પ્રશ્નોનું નિરાકરણ પણ અમે કરવાના છીએ. બીજું તો કે અમુક વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટેના દાખલાઓ ક્યાં છે તે પણ પ્રશ્ન હતો. તો મિત્રો બુકની અંદર તો સ્વાધ્યાયમાં આપેલા છે અને આજે પણ આપણે આ 12મા ચેપ્ટરની અંદર ધોરણ 9 માં હેરોનના સૂત્રની અંદર સ્વાધ્યાય 12.1 ના દાખલાઓમાંથી અમુક દાખલા જે બોર્ડ ઉપર એક લખેલો છે એ પણ આપણે ગણવાના છીએ અને બાકીના તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને આજે નવો ટોપિક જે ભણવાનો છે એ ટોપિક છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે તો હેરોનનું સૂત્ર કેવી રીતે વાપરવું એ તો આપણે શીખી ગયા છીએ, બરાબર. પણ હવે આપણે હેરોનના સૂત્ર પરથી આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકીએ તે પણ આપણે આજે જોવાના છીએ. તો ખાસ ધ્યાન આપો. વધારે કઈ ન કહેતા શરૂઆત કરીએ. સ્વાધ્યાય 12.1 નો પ્રથમ એક્ઝામ્પલ અહીંયા લખેલો છે કે ભાઈ જેની બાજુની લંબાઈ a હોય. જો પ્રશ્ન સમજવાની પ્રયત્ન કરજો કેવી રીતના પ્રશ્નની અંદર પૂછ્યું છે અને શું પૂછવામાં આવ્યું છે એ ખાસ જોજો. પછી આપણે લોજિકલી અને કેવી રીતના ગણવું એ પણ જોઈશું કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં, એક ટ્રાફિક સિગ્નલ તો તમે રસ્તા ઉપર નીકળો એટલે ત્રિકોણાકાર ટ્રાફિક સિગ્નલનું પાટિયું હોય છે, તમને ખ્યાલ હશે. એ પાટિયાની અંદર સ્કૂલ આહેડ એમ લખેલું છે, બરાબર. હવે આ પાટિયામાં જે લખેલું છે તે પાટિયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને આપણે પહેલા જ કીધું છે કે શબ્દ એક વાપરેલો છે ખાસ અહીંયા જોઈ શકો છો તમે. સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેની ત્રણેય બાજુઓની લંબાઈ સરખી હોય તેને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ, બરાબર. તો ત્રણેય બાજુની લંબાઈનો મતલબ શું થયો કે ત્રણેય બાજુઓ સરખી હશે, બરાબર. તો જ એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો આ પાટિયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ભાઈ તો અમે બીજું શું આપ્યું છે? તો કે મને એક વસ્તુ આપી છે કે એની પરિમિતિ કેટલી છે? તો કે 180 છે. આ મને દર્શાવેલું છે. આ ત્રિકોણાકાર પાટિયાની પરિમિતિ. અને પરિમિતિ એટલે આપણે જાણીએ છીએ શું થાય? તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરો એટલે તમને ત્રિકોણની પરિમિતિ મળે છે, બરાબર. ક્લિયર છે? હવે ત્રણેય બાજુઓ તો આપણે ખ્યાલ છે સરખી છે. તો આની પરિમિતિ પરથી હું બાજુની લંબાઈ મેળવી શકું કે નહીં? તો કે હા. તો એક્ઝામ્પલ ગણીએ આપણે. અહીંયા ધ્યાન આપો, તમને પણ સમજાય. ઉકેલ અહીં ત્રિકોણ ABC માં આપણે ત્રિકોણ લઈ લઈએ છીએ. એ જે ત્રિકોણાકાર પાટિયું છે એને હું ABC નામ આપું છું. એ ત્રિકોણાકાર પાટિયા ABC માં સમબાજુ ABC માં ત્રણેય બાજુ જોઈએ આપણે. તો કે અહીં ત્રિકોણ ABC ના માપ શું? ABC ની બાજુઓના માપ સમાન હોવાથી, કારણ કે સમબાજુ ત્રિકોણ આપણને કીધો છે એટલે ABC ની ત્રણેય બાજુના માપ કેવા હશે? સરખા હશે, બરાબર. તો હું x લઈ શકું હોવાથી ધારો કે ત્રણેય બાજુનું માપ x સેન્ટીમીટર છે. ઓકે, મેં શું લઈ લીધું છે? 1 સેન્ટીમીટર લઈ લીધું છે. આ ત્રિકોણ આવી રીતના સમબાજુ ત્રિકોણ હોય તેની ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા છે. ABC ત્રિકોણ છે, આનું x હશે તો આનું પણ x હશે અને આનું પણ x હશે, બરાબર. કારણ કે ત્રણેય બાજુઓ કેવી છે? સમાન છે. એટલે મેં ત્રણેય બાજુના માપ કેવા લીધા છે? x x x. ક્લિયર? હવે જોઈએ. હવે એ ત્રિકોણ
ત્રિકોણની પરિમિતિ એ જે પાટિયું છે ત્રિકોણાકાર એની પરિમિતિ મને આપેલી છે કેટલી છે તો કે 180 સેન્ટીમીટર હવે પરિમિતિ 180 સેન્ટીમીટર હોવાથી આપણે પરિમિતિ કેવી રીતે મેળવીએ છીએ તો કે ત્રણેય બાજુના માપનો સરવાળો માટે ત્રિકોણ ABC પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે કે AB BC AC આ ત્રણેય બાજુના માપનો સરવાળો હવે ABC ની પરિમિતિ તો મને આપી છે કેટલી છે પરિમિતિ 180 છે એટલે એની જગ્યાએ હું શું મૂકીશ 180 AB બરાબર માપ શું છે x BC નું માપ પણ શું છે x અને AC નું માપ પણ શું છે x ત્રણેય બાજુના માપ કેટલા છે x બરાબર એટલે 180 બરાબર x x એટલે 3x ક્લિયર હવે x ને હું સૂત્રનો કરતા બનાવું કારણ કે મારે x ની કિંમત જોઈ છે એટલે અહીંયા માત્ર હું કોને રાખીશ x ને ત્રણેયની સાથે ગુણાકારમાં એટલે ક્યાં આવશે 180 સાથે ભાગાકારમાં એટલે 180 ભાગ્યા 3 માટે x બરાબર આપણી પાસે જવાબ શું આવ્યો તો કે 3 6 18 અને 0 એટલે 16 x ની વેલ્યુ કેટલી આવી 60 આવી છે ક્લિયર આ બધાને સમજાણો આ x ની વેલ્યુ મળી ગઈ હવે x ની વેલ્યુ પરથી હું શું કહી શકું કે આ ત્રણેય બાજુના માપ કેટલા હશે તો કે 60 કારણ કે x ની વેલ્યુ શું આવી છે 60 આવી છે તો હવે આપણે એનું શું મેળવવાનું છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે ક્ષેત્રફળ મેળવવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાના છીએ તો કે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાના છીએ હેરોનનું સૂત્ર શું છે તો કે હેરોનનું સૂત્ર છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવા માટે S S - A S - B અને S - C જ્યાં S છે એ શું છે ત્રિકોણની અર્ધ પરિમિતિ છે અને ABC છે એ શું છે તો કે ત્રિકોણની બાજુઓના માપ છે તો અહીંયા પણ મને બધા જ માપ મળી ગયા છે હવે ત્રિકોણની અર્ધ પરિમિતિ પહેલા મેળવું છું અર્ધ પરિમિતિ બરાબર S બરાબર પરિમિતિ તો મને આપેલી છે ઓલરેડી 180 અર્ધ પરિમિતિ બરાબર 180 ભાગ્યા 2 થાય અડધું કરવાનું એનું એટલે કેટલા આવશે 2 6 2 9 18 અને 90 સેન્ટીમીટર ક્લિયર તો અર્ધ પરિમિતિ મળી ગઈ તથા એની ત્રણેય બાજુના માપ ત્રણેય કેવી છે બાજુઓ સરખી છે એટલે AB BC AC બરાબર 60 સેન્ટીમીટર તમને મળ્યું છે અહીંયા હવે હેરોનના સૂત્ર પરથી હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે આપણી સામે અંડર રૂટમાં S S - A S - B અને S - C ક્લિયર આવું સૂત્ર છે S આપણી પાસે મળી ગયો છે કેટલો આવ્યો 90 કિંમતો મૂકું છું S 90 90 - A કેટલો છે તો કે ABC આપણી બાજુના માપ છે આ A B અને C અને ત્રણેય કેવા છે સમાન છે એટલે ABC ની જગ્યાએ શું આવશે 60 જ આવશે એટલે 90 - 60 અને 90 - 60 ક્લિયર ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરીએ આપણે 90 ગુણ્યા 90 - 60 એટલે જવાબ આવશે 30 ગુણ્યા 90 - 60 એટલે જવાબ આવશે 30 ગુણ્યા 90 - 60 એટલે જવાબ આવશે 30 ક્લિયર હવે મારે આનું સ્ક્વેર રૂટ કાઢવાનું છે તો જો જે સ્ક્વેર રૂટ હું સરળતાથી કાઢી શકું એના માટે હું અહીંયા થોડીક ટીપ આપું છું એ ધ્યાન રાખો 90 એટલે 3 ગુણ્યા 30 કરી શકું કે ન કરી શકું 3 તેરી 9 અને 90 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 ક્લિયર લખી શકું આ 3 ગુણ્યા 30 એટલે 90 આન્સર આવી ગયો આ 30 ના 30 અને આ 30 ના 30 હવે બેની જોડીઓમાં જે છે એને હું બહાર કાઢું છું અહીંયા જુઓ જોઈએ સ્ક્વેર રૂટ ની અંદર બેની જોડીઓમાંથી એક બહાર નીકળે છે એટલે 30 અહીંયાથી બહાર નીકળશે અને અહીંયાથી બીજા 30 નીકળશે એટલે બહાર નીકળે એટલે 30 ગુણ્યા 30 બે વાર 30 બહાર નીકળ્યા છે અંડર રૂટમાં શું વધશે હવે તો કે માત્ર 3 વધશે ક્લિયર
30 ગુણ્યા 30 એટલે જવાબ આવશે 33 અને 2 મીંડા √3 સેન્ટીમીટર સ્ક્વેર. આપણને જે મેળવવાનું કીધું હતું કે આ જે પાટિયું છે કે જે રોડ પર ટ્રાફિક સિગ્નલમાં લગાડવામાં આવેલું છે, સમબાજુ ત્રિકોણાકાર એક પાટિયું છે, એની અંદર લખેલું છે સ્કૂલ. આ પાટિયાની પરિમિતિ 180 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય એવું આપણને મેળવવાનું કીધેલું હતું. તો આપણે ક્ષેત્રફળ મેળવવા માટે સૌપ્રથમ જે પરિમિતિ છે, પરિમિતિ પરથી એ ત્રિકોણ સમબાજુ હોવાથી એની બાજુનું માપ મેળવ્યું. એ કેટલું આવ્યું? 60 સેન્ટીમીટર આવ્યું. એના પછી આપણે શું કર્યું તો કે આપણને ક્ષેત્રફળ મેળવવા માટે હેરોનના સૂત્રની અંદર અર્ધ પરિમિતિની જરૂર પડે છે. એટલે અર્ધ પરિમિતિ મેળવવા માટે મેં પરિમિતિ ભાગ્યા 2 કર્યા એટલે અર્ધ પરિમિતિ આવી. તથા AB BC અને AC બરાબર તો બધી માપ કેવા છે? સમાન છે. હવે બધા જ માપ મળી ગયા છે તો હેરોનના સૂત્રની અંદર હું કિંમત મૂકું છું. હેરોનનું સૂત્ર છે S * S - B * S - C, જ્યાં S બરાબર 90 છે અને બધી જ બાજુઓ સમાન છે એટલે 60 એમનો મેં ગણતરી કરી એટલે મારી પાસે જવાબ આવ્યો કેવો આવ્યો? 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? આ જોયું આપણે એક્ઝામ્પલ. બરાબર. આ નવી પેટર્નનું એક્ઝામ્પલ કહી શકાય. પરિમિતિ પરથી તમને ક્ષેત્રફળ મેળવવાનું કીધું અને આપણે મેળવ્યું પણ. બરાબર. તો હવે આગળ વધીએ કે ભાઈ અત્યાર સુધી મને એ તો ખબર પડી ગઈ કે ત્રિકોણાકાર કોઈ પણ આકાર હોય, શેપ હોય તો એનું ક્ષેત્રફળ તો હું હવે આરામથી હેરોનના સૂત્ર પરથી મેળવી શકું છું. પણ શું ભાઈ ચતુષ્કોણ હોય અને હેરોનના સૂત્ર પરથી મને જો એનું ક્ષેત્રફળ મેળવવાનું કહે તો હું એનું ક્ષેત્રફળ મેળવી શકું કે ન મેળવી શકું? બરાબર. તો મેળવી શકાય ઓબવિયસલી, ચિંતા કરવાની કોઈ બાબત નથી. હું અહીંયા ઊભો જ છું. તમને ચતુષ્કોણના ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી કેવી રીતના મેળવવું એ પણ આપણે શીખીએ. હવે શીખતા પહેલા એક તમને સૂચના આપું છું. 12.1 સ્વાધ્યાયની અંદર આવા ઘણા બધી એક્ઝામ્પલો છે. એ એક્ઝામ્પલો તમારા હોમવર્કની અંદર કરવાના છે. બરાબર. અને આગળ એના પછીના ટોપિકની અંદર આગળ વધીએ હવે આપણે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા હેરોનના સૂત્રનો ઉપયોગ. તો કે ભાઈ અહીંયા તમને દર્શાવેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે એક ચતુષ્કોણ આપેલો છે. તે ચતુષ્કોણનું નામ છે ABCD. હવે આ ચતુષ્કોણ તમારી બુકની અંદર જે એક્ઝામ્પલ છે ઉદાહરણ તરીકે આપેલો છે. આ ઉદાહરણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બરાબર બે ટુકડીઓ બનાવવામાં આવી એક ગામ દ્વારા. બરાબર. એ ગામમાં બે ટુકડીઓને અમુક એરિયો સ્વચ્છ કરવા માટે, સફાઈ કરવા માટે સોંપવામાં આવ્યો. પહેલી જે ટુકડી છે એમને A B C થી A એટલે કે આ એરિયો સોંપવામાં આવ્યો પ્રથમ ટુકડી. બરાબર. આ જે એરિયો દેખાય છે એ પ્રથમ ટુકડી સાફ કરે છે. ત્યારબાદ બીજી ટુકડીને આ એરિયો સોંપવામાં આવ્યો એટલે કે A C B આ એરિયો બીજી ટુકડીને સોંપવામાં આવ્યો. હવે આ બંને એરિયાઓ એક એક ટુકડીઓ સાફ કરે છે. તો પૂછ્યું છે એવું કે સૌથી વધુ કઈ ટીમ એરિયો સાફ કરશે અથવા તો કઈ ટીમના ભાગમાં વધારે એરિયો આવે. તો ક્યારે ખબર પડે આ વસ્તુ? તો કે જ્યારે મારી પાસે બંને એરિયાનું ક્ષેત્રફળ હોય. જો મને ક્ષેત્રફળ જાણતો હોય તો તરત જ કહી શકું કે કોણ કયો એરિયો કેટલો સાફ કરે છે. તો એને મેળવવા માટે આપણે શું કરીશું? તો કે હેરોનના સૂત્રનો જ ઉપયોગ કરીશું. પણ અહીં આપણે કંઈક અલગ રીતે આનું ક્ષેત્રફળ, તમે ત્રિકોણનું ક્ષેત્રફળ જાણો છો, પછી એવું પણ કીધું છે આની અંદર, એ પણ કહી દઉં છું. આ જે ચતુષ્કોણ છે એમાં b ખૂણો છે 90 અંશનો છે. કેવો છે? 90 અંશનો. હવે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આપણે જે ક્ષેત્રફળ મેળવીએ છીએ એ પણ તમે જાણો છો. અને કાટકોણ ત્રિકોણ હોય અને જો આપણે એનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવવું હોય તો આપણે એ પણ જાણીએ છીએ કેવી રીતના. અને ન જાણતો હોય તો જાણી લો કેવી રીતે મેળવીએ છીએ. અહીં હવે જોવું જોઈએ, આ પહેલા હું આ ભાગનું ટુકડી 1 ના ભાગનું ક્ષેત્રફળ મેળવું છું. હેરોનના સૂત્ર પરથી મેળવવું હોય તો મારે પહેલા તો ત્રણેય બાજુના માપ જોઈએ.
હા તો પહેલા તો ત્રણેય બાજુના માપ મેળવવા જોઈએ મારે, અથવા તો ન હોય તો મારે ગમે એમ કરીને મેળવવા પડે. તો અહીંયા મને જોવું જોઈએ આ ત્રિકોણની અંદર આ બાજુ અને આ બાજુ બેના માપ આપ્યા, પણ આ બાજુનું માપ છે મારી પાસે તો કે નથી. તો પહેલા તો મારે એ બાજુનું માપ મેળવવું પડે. તો અહીંયા ત્રિકોણ છે કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. તો હું ત્રીજી બાજુનું માપ પાયથાગોરસના પ્રમેય પરથી મેળવી શકું. અહીં ત્રિકોણ કયા ત્રિકોણ લેવું છું? ABC માં ખૂણો B બરાબર કેવો છે? 90 અંશનો. અને 90 અંશનો ખૂણો છે એનો મતલબ એવો થયો કે ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. બરાબર. 90 અંશ હોવાથી કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય શું કહે છે ભાઈ? તો કે કાટખૂણાની સામેની બાજુ જે દેખાય છે એટલે કે AC એનો વર્ગ કરો તો એના બરાબર બાકીની જે બે બાજુઓ છે એટલે કે AB અને BC આ બેના વર્ગના સરવાળા બરાબર એનો જવાબ આવે. એટલે કે હોવાથી પાયથાગોરસ પરથી આ પાયથાગોરિયન ત્રિકોણ તમે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છો. બરાબર. અને 9મા ધોરણમાં પણ તમે ભણવાના છો. અને 10મા ધોરણમાં તો પાયથાગોરસ પ્રમેય પણ આવવાનો છે. બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા પાયથાગોરસ પરથી પાયથાગોરસ એમ કહે છે કે જે મોટી બાજુ એટલે કે કાટખૂણાની સામેની બાજુ જે હોય એનો વર્ગ કરતા, એટલે સામેની બાજુ આ કાટખૂણાની કઈ છે તો કે AC એનો વર્ગ કર્યો એના બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો થાય. તો બાકીની બે બાજુ AB અને BC એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આ બેનો સરવાળો થાય. બરાબર. તો જોઈએ હવે આની અંદર કિંમતો જે આપી છે એ મૂકું છું. જુઓ જી AC નો વર્ગ તો એ તો આપણે મેળવવાનો છે એટલે એમને રાખું છું. AC વર્ગ મને કાંઈ આપ્યું નથી. AB નો વર્ગ એટલે 9 છે. 9 નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે 40 છે. 40 નો વર્ગ. ક્લિયર? આટલું સમજાણું. હવે ગણતરી કરીએ આપણે. 9 નો વર્ગ એટલે કેટલો થશે? 81 વત્તા 40 નો વર્ગ એટલે ચોકે 16 અને 2 મીંડા એટલે 1600 થશે. 1600 વત્તા 81 એટલે 1681 AC સ્ક્વેર. હવે AC સ્ક્વેર મેળવો તો AC બરાબર મારે એનું સ્ક્વેર રૂટ કાઢવું પડે. આનું સ્ક્વેર રૂટ તમારે 41 આવશે. 41 મીટર. સ્ક્વેર રૂટ જેને નથી ફાવતું એ સામાન્ય રીતે આ રીતના કરી શકે. 1681 આવી રીતે આપણે અગાઉ પણ કરેલા છે. આ કેવી રીતના કાઢવામાં આવે છે હું અત્યારે કરતો નથી. તમે તમારી રીતના કરી લેજો. આ રીતના રસ્તાની રીતથી તમે એના અવિભાજ્ય અવયવ પાડી અને તમે આનું સ્ક્વેર રૂટ મેળવી શકો છો. બરાબર. તો અહીંયા શરૂઆત કરી. AC બરાબર મારી પાસે કેટલા આવ્યા? 41 આવ્યા. એટલે 41 અથવા તો ચેક આઉટ કરવો હોય તો તમે આ રીતના કરી શકો. 41 ક્રોસ 41 કરો એટલે 4 16 1 4 1 8 6 1 ગુણાકાર કરશો તો પણ શું આવશે? 1681. તમે રીતના ચેક કરી શકો છો. બરાબર. ગુણાકાર કરીને હવે આગળ વધીએ. હવે મારી પાસે AC નું માપ આવી ગયું છે. કેટલું આવ્યું? તો કે 41. હવે ત્રણેય બાજુના માપ આવી ગયા છે. અહીંયા 41 આવી ગયું. એટલે હવે હું ત્રિકોણનું ક્ષેત્રફળ આરામથી મેળવી શકું. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. હવે ક્ષેત્રફળ મેળવવા પહેલા મારે જો એરરનો સૂત્ર ઉપયોગ કરવો હોય તો એની અર્ધ પરિમિતિ મને ખ્યાલ હોવી જોઈએ. તો પહેલા તો અર્ધ પરિમિતિ મેળવું છું પછી ક્ષેત્રફળ મેળવું. હવે ત્રિકોણ ABC ની અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો ભાગ્યા 2 એટલે કે AB વત્તા BC વત્તા AC ભાગ્યા 2 બરાબર. AB નું માપ કેટલું આવ્યું છે? 9 મીટર વત્તા BC નું માપ કેટલું આવ્યું? 40 અને AC નું માપ કેટલું છે? 41 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ 9 વત્તા 40 એટલે 49 વત્તા આપણે શું કરવાનું છે? 41 એટલે 50 ને 40 90 ભાગ્યા 2. ક્લિયર? 90 ભાગ્યા 2 એટલે તમારી સામે જવાબ S બરાબર આવશે 45. આ
અર્ધ પરિમિતિ મળી ગઈ આપણને s. હવે હું હેરોનના સૂત્રની અંદર મૂકી આ કિંમતો અને આરામથી એક્ઝામ્પલ કરી શકું છું. તો અહીંયા જોવા જઈએ હું અહીંયા માત્ર એક હેરોનનું સૂત્ર રાખું છું, બાકીનું ચેકું છું. બરાબર, હેરોનના સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી હવે એટલે આપણી સામે આન્સર આવશે. હેરોનનું સૂત્ર છે હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર s s - a s - b અને s - c. s કેટલો મળ્યો છે આપણને 45. ABC કેટલા છે તો કે 9 40 અને 41. આપણે નીચેની પહેલી ટીમનું ક્ષેત્રફળ મેળવીએ છીએ એટલે s એટલે 45 કૌંસમાં 45 - a એ કેટલો છે 9 મીટર into 45 - b કેટલો છે 40 મીટર એટલે 40 અને 45 - 3 કેટલો છે 41 is equal to 45 એમને ક્રોસ 45 - 9 એટલે જવાબ કેટલો આવશે 5 ગયા 40 40 માંથી 4 જાય એટલે 36 into 45 - 40 એટલે 5 આવશે જવાબ 45 - 41 એટલે 4 જવાબ આવશે. હવે આનો આપણે સ્ક્વેર રૂટ કાઢવો પડશે. બરાબર, તો હું આને બધાના અવિભાજ્ય અવયવ પાડી શકું. બરાબર, કેવી રીતે? તો કે 45 એટલે 3 * 5 તંતેરી 9 9 5 45. બરાબર, તમે આરામથી જોઈ શકો છો. બરાબર, ગુણ્યા 36 એટલે 2 * 36 બરાબર 2 18 2 9 3 3 1. અવિભાજ્ય અવયવ આવી રીતના પાડી લેવાના એટલે 2 * 3 ક્લિયર. આ આવી ગયો 36. ફરી પાછું ચેક કરી લેવું 2 * 4 4 * 12 12 36. અવિભાજ્ય અવયવ પાડીએ છીએ આપણે. બરાબર, પછી 5 ના અવિભાજ્ય અવયવ કોઈ પડશે નહીં એટલે 5 * 5 જ થશે અને 4 બરાબર 2 * 2. આવી રીતના તમે અવિભાજ્ય અવયવ પાડી શકો. હવે બે બેની જોડીઓ બનાવી આપણે. તો કે ભાઈ એક જોડી તો અહીંયા સામે જ છે 3 ની, પછી બીજી પણ 3 ની અહીંયા દેખાય છે જોડી, અહીંયા 2 ની જોડી પણ દેખાય છે અને અહીંયા પણ 2 ની જોડી એક દેખાય છે અને જોજી ભાઈ 5 ની જોડી પણ છે 2 છે એટલે 5 ની પણ દેખાય છે, અહીંયા 3 ની, અહીંયા 2 ની, અહીંયા 3 ની અને અહીંયા 2 ની બધી જોડીઓમાં છે. તો નીચેનો હવે ગુણાકાર કરીએ આપણે. ગુણાકાર કરીએ એટલે 3 3 * 6 6 * 30 30 13 90 180 સેન્ટીમીટર. આ મળી ગયું એનું સ્ક્વેર રૂટ. આપણે જે કીધું હતું સોરી મીટર છે આપણો એકમ એટલે આપણે મીટરમાં જ રાખીશું. મીટર હોવાથી મીટર સ્ક્વેર એકમમાં ખાસ ધ્યાન રાખજો ભૂલ ન પડે. મીટર સ્ક્વેર એટલે કે પહેલી ટીમ દ્વારા જે એરિયાનું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે સફાઈ કરવામાં આવે છે એ એરિયાનું ક્ષેત્રફળ કેટલું છે 180 મીટર સ્ક્વેર. હવે ટીમ બી બીજી ટીમ દ્વારા જે એરિયાનું સફાઈ થાય છે એ એરિયાનું આપણે મેળવીએ. તો સૌપ્રથમ તો આપણે આ પ્રથમ ટીમ દ્વારા છે. પ્રથમ ટીમ દ્વારા અહીંયા લખી નાખું છું પ્રથમ ટીમ દ્વારા. હવે બીજી ટીમ દ્વારા સફાઈ થતા ભાગનું ક્ષેત્રફળ મેળવતા. બીજી ટીમ દ્વારા સફાઈ થતા ભાગનું ક્ષેત્રફળ મેળવતા પહેલા તો હેરોનના સૂત્ર મુજબ તો કે એનું શું મેળવવું પડે અર્ધ પરિમિતિ. હવે ત્રિકોણ એ જે ત્રિકોણ છે બીજી ટીમનો એ કયો છે ACD ની અર્ધ પરિમિતિ પહેલા મેળવશું. અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો AC CD AD ભાગ્યા 2 is equal to AC કેટલો આપેલો છે આપણને 41 + 15 + 28 41 + 15 + 28 ભાગ્યા 2 is equal to આનો સરવાળો થશે 8 ને 5 13 13 ને 14 નો ચોગડો વધી પડી 1 1 ને 2
3 4 4 8 84 ભાગ્યા 2 બરાબર 2 ચોક 8 અને 2 દુ 4 42 મીટર બરાબર. આ મેળવી મને શું મળ્યું ભાઈ? તો કે એમની અર્ધ પરિમિતિ. હવે ત્રિકોણ ABACD નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે આપણી સામે? તો કે S * S - A S - B અને S - C. એક જ સૂત્ર યાદ રાખવાનું છે. ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી આપણે અંદર. S કેટલો મળ્યો? 42 42 * A કેટલો છે? 41. તમે આડાવડું ગમે તે લઈ શકો. અહીંયાથી એ જવાબ A આપવાનું સ્ટાર્ટ કરો. નામ તો આમ પણ આપી શકો ABC. અહીંયાથી સ્ટાર્ટ કરો તો આ A, આ B અને આ C. એમાં કોઈ પણ પ્રકારનો કોઈ કન્ડિશન છે નહીં. ઇન્ટુ 42 S એટલે B બરાબર કેટલા છે? તો કે 15 અને -15 અને S એટલે 42 - C બરાબર કેટલા છે? તો 28 કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં આ 42 એમને રાખું છું ગુણ્યા 42 - 41 એટલે જવાબ આવશે 1 ગુણ્યા 42 - 15 12 માંથી 5 જાય એટલે 7 આવશે. 1 ઓછો 3 માંથી 2 જાય એટલે 27 એટલે 27 ગુણ્યા 42 - 28 એટલે જવાબ આવશે 40 બરાબર. હવે આનો આપણે મેળવવાનું છે સ્ક્વેર રૂટ. હમણાં જ આપણે જોયું એ જ રીતના આપણે મેળવીએ છીએ બરાબર. ખાસ ધ્યાન આપજો. આપણે અવિભાજ્ય અવયવોની રીતથી જ આપણે મેળવીએ એટલે તમને પણ ખ્યાલ આવે. ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં 42 એટલે તો કે એના અવિભાજ્ય અવયવ તમે પાડો 42 ના એટલે કેવી રીતે પડે? તો કે 2 વડે ભાગાલે 21 દુ 42 3 વડે 3 સત્તા 21 અને 7 એકુ 7 એટલે કેવું હોય? 2 ગુણ્યા 3 ગુણ્યા 7 2 તેરી 6 6 સત્તા 42 અવિભાજ્ય અવયવ પડી ગયા. ગુણ્યા 1 ગુણ્યા 27 ના અવિભાજ્ય અવયવ તો કે ભાઈ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 તેરી 27 બરાબર. ગુણ્યા 14 ના 2 ગુણ્યા 7 ક્લિયર. હવે બેની જોડીઓ આપણે જોઈએ તો કે ભાઈ ક્યાં છે જોડીઓ? તો કે ભાઈ 7 અને 7 ની અહીંયા છે એટલે એક તો 7 આવશે ગુણ્યા પછી 2 અને 2 એટલે એક બીજો 2 આવશે ગુણ્યા 3 અને 3 એટલે બીજો એક 3 આવશે. ફરી એક વખત 3 અને 3 ની છે તો ફરી પાછા 3 આવશે બરાબર. તો હવે બીજું કોઈ એક પણ આમાં આંકડો બાકી રહેતો નથી, સંખ્યા બાકી રહેતી નથી. ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર કરીએ 3 તેરી 9 9 સત્તા 63 અને 63 દુ 126 બરાબર મીટર સ્ક્વેર. ક્લિયર. તો જુઓ જી ભાઈ તમે જોઈ શકો છો અહીંયા આપણે જે ક્ષેત્રફળો મેળવ્યા એમાં ટીમ પહેલી ટીમ દ્વારા 180 અને બીજી ટીમ દ્વારા 126 મીટર સ્ક્વેર ક્ષેત્રફળની સફાઈ થઈ છે. તો તમે જોઈ શકો છો તમારી સામે જ છે કઈ ટીમે સૌથી વધુ સફાઈ કરી. તો કે પ્રથમ ટીમે જે ABC ક્ષેત્રફળ વાળી ટીમ છે એમણે સૌથી વધુ સફાઈ કરેલી છે દેખાય છે. ક્લિયર. તો આ રીતે તમે કોઈ પણ એરિયાનું ક્ષેત્રફળ મેળવી અને તમે જોઈ શકો છો કે કયો એરિયો કેટલો મોટો છે અને કેટલો નાનો છે. તો આ અને બીજી વસ્તુ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે કઈ ટીપનો ઉપયોગ કર્યો છે? તો કે ચતુષ્કોણના કોઈ એક વિકર્ણ આપણે લઈ લીધો છે અને એ વિકર્ણ દ્વારા વિભાજિત થતા બે ત્રિકોણ મને મળે છે. એ બે ત્રિકોણનું ક્ષેત્રફળ હું હેરોનના સૂત્ર પરથી મેળવી શકું છું. આ એક લોજિક આપણે જોયું છે અહીંયા. તો આવા ઘણા બધી એક્ઝામ્પલો છે તમારી બુકની અંદર, તમે પણ ટ્રાય કરજો એની અંદર બરાબર. અહીંયા તમને દર્શાવેલા છે એ એક્ઝામ્પલમાં પણ તમને ક્યાંય ન સમજાણું હોય તો કોલ ઉપર તમે તમારો ડાઉટ સોલ્વ કરી શકો છો. તમને નંબર આપેલા છે એ નંબર ઉપર ફોન કરી અને તમે ડાઉટ સોલ્વ કરી શકો છો. ફરી એક વખત હું નંબર બોલું છું 76 90 70 6 91 80 6 64 સોરી
ફરી એક વખત બોલું છું 70 6 91 80 6 64 નંબર ઉપર તમને આમાં ક્યાંય પણ તકલીફ પડી હોય લોજિક સમજવામાં તો તમે કોલ કરી અને પૂછી શકો છો મને. ક્લિયર? આ બધા પ્રેક્ટિસ કરો. બુકની અંદર આપેલા છે એક્ઝામ્પલ 12.1 સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરવાની છે બધાએ અને આની અંદરથી તમને એક ટેસ્ટ પણ લેવામાં આવશે જ્યારે પણ વેકેશન ખુલશે ત્યારે, જ્યારે પણ આપણે ફરી પાછા મળીશું ત્યારે. એટલે બધા વિદ્યાર્થીઓ આની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને એક બુકની અંદર આ બધું નોટ ડાઉન કરતા જજો અને ઘરે જ રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.